સ્વામી બાપા જીવન પ્રાણ. અને આવો એ ભગવાનનો પ્રતાપ તેને વિચારીને ત્યાંના આજે કોઈ કા મનુષ્યો તેમનું અરસપરસા કેવું તેને સાંભળીને વળી કોઈ કા તો વગર બોલે દેહ મૂકી જાય. ત્યારે બીજાઓને એમ થાય કે આ ભાઈ આપણને કહી ના ગયો, ક્યાં ગયો હશે? કહીને ગયો હોય તો ખબર પડે કે ફલાણા ઠેકાણે ગયો, પણ આ આપણને કહી નથી ગયો તો તે ક્યાં ગયો હશે એમ પોતે વિચાર કરે. એટલામાં તો તે જનારો પોતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહે છે કે ભાઈ તમે મારી ચિંતા શા માટે કરો છો? અહીંયા તો પ્રગટ ભગવાન બિરાજે છે, એના સાનિધ્યમાં જે દેહ મૂકે તો અક્ષરધામમાં જ જાય. ક્યાં જાય? એની બીજી ગતિ હોય નહીં, માટે અમારી ચિંતા તમારે કરવી નહીં. અને આ પ્રકારે ત્યાંના સ્ત્રી પુરુષો દેહ મૂકીને ભગવાનના ધામમાં જવા રૂપા તેમનું મોટું ઐશ્વર્ય તેને સાંભળીને, કેટલાક તો જોઈને, કેટલાક નજરો નજર જુએ છે, કોઈક તો વળી સાંભળે છે. તો આવું મોટું ઐશ્વર્ય તેને જોઈ સાંભળીને તત્કાળ તે ધર્મદેવના શિષ્યો થઈ અને તેમની આજ્ઞાથી હરિકૃષ્ણનું ભજન તે કરવા લાગ્યા. વાહ વાહ! કે આ મનુષ્ય જન્મની જો સાર્થકતા કરવી હોય તો ધર્મદેવના શિષ્ય થાવ અને હરિકૃષ્ણ ભગવાનનું. જો આપણે પણ મનુષ્ય દેહની સાર્થકતા જોઈતી હોય તો જન્મ સુધાર્યો રે હો મારો જીવન પ્રાણ. સ્વામી બાપા જીવન પ્રાણ.